જૂનાગઢ મહાનગરપાલિકાની 16 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની છે તો મહાનગરપાલિકાના 1 થી 15 વોર્ડમાં ચૂંટણી યોજાવાની હતી, પરંતુ વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 14માં ભાજપ બિનહરીફ થતા હવે તે બંને વોર્ડ બાદ કરી બાકીના 12 વોર્ડમાં ચૂંટણી યોજાવાની છે। ત્યારે જૂનાગઢ મનપા ચૂંટણી અંતર્ગત વોર્ડ નંબર 1માં ભાજપના ઉમેદવાર દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો હતો, જ્યારે વોર્ડ નંબર 1માંથી ભાજપાના ઉમેદવાર તરફથી જિજ્ઞાસાબેન, રેખાબેન સોલંકી, સુભાષ રાદડિયા અને નિલેશ પીટરે દ્વારા પ્રચંડ પ્રચાર કરાયો હતો। તો ઢોલના નાદ અને કાર્ટૂન સાથે રાખી આ પ્રચાર કરવામાં આવ્યો હતો। ત્યારે પ્રચાર દરમિયાન ભાજપ સમર્થકોમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો। પ્રચાર દરમિયાન વિકાસના કામ પર ભાજપને સમર્થન આપવા મતદાતાઓ સમક્ષ આહવાન પણ કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।